नमस्ते विद्यार्थी मित्रों, श्री ज्ञान ज्योति एज्युकेशन चेरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर की यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 4 વિષય ગણિત આપણે આગળ ચેપ્ટર જોયું હતું કે ગાડું અને પૈડું, બરોબર? એમાં આપણે થોડું શીખી ગયા હતા। હવે આપણે આગળ જોઈએ તો પેજ નંબર 67 ઉપર 86 87 पर जो આપણે જોયું હતું કે ગાડું અને પૈડુંમાં પરિકરનો ઉપયોગ આપણે ત્યાં પહોંચ્યા। હોમવર્કમાં હતું કે અલગ અલગ ડિઝાઇન વર્તુળ પરિકરની મદદથી દોરો, બરાબર? વર્તુળની અલગ અલગ ડિઝાઇન દોરવાની હતી અને એને પછી છે કે વર્તુળ પરિકરનો ઉપયોગ તમે પરિકર જોયું છે ક્યારેક? તમારા કંપાસ બોક્સમાં હશે, જો એક સાઈડ અણીવાળું હશે અને એક સાઈડ તમારે પેન્સિલ ભરવાની હશે। એવી રીતે પરિકરનો ઉપયોગ તમે કઈ રીતે કરશો તો તમને અહીં આપ્યું છે। આની પહેલા તમે પરિકર જોયું છે? મેં તમને પૂછ્યું એમ તમે પરિકર જોયું છે? વર્તુળ બનાવવાનો ઉપયોગ કઈ રીતે કરશો તો પરિકરનો ઉપયોગ તમે કઈ રીતે કરશો તે આપણે હવે આગળ જોવાનું છે। જો તમને અહીં અલગ અલગ ચિત્ર આપ્યા છે, આ છે શું કહેવાય? આને પરિકર કહેવાય। જો તમારું પરિકર ખોલો, તમારે શું કરવાનું છે કે પરિકર લઈ અને એને ખોલવાનું છે। તેનો અણીદાર ભાગ કાગળ ઉપર મૂકો, પરિકરને ટોચથી પકડો। હવે માની લો કે આ તમારું એક પરિકર છે, હું અહીં દોરું, આ પરિકર છે, આ તમારો પેન્સિલ ભરવાનો ભાગ છે અને આ અણીવાળો ભાગ છે, બરોબર? હવે તેને તમારે શું કરવાનું છે? અહીં તમારે પેન્સિલ ભરવાની છે, આવી રીતે પેન્સિલ ભરવાની, બરોબર? હવે તમારે શું કરવાનું કે તમારું પરિકર ખોલો। હવે તમે અહીંથી એમ કરશો ને એટલે આ પરિકર ખુલે। એનો અણીદાર ભાગ કાગળ ઉપર મૂકો, પરિકરને ટોચથી પકડો। હવે આ અણીવાળો ભાગ હોય ક્યાં મૂકવાનો હોય? કાગળ, માની લો કે આ કાગળ છે, એ કાગળ ઉપર મૂકવાનો છે, એ કાગળ ઉપર મૂકવાનો છે અને આને અહીંથી ટોચથી પકડવાનું। ક્યાં? ટોચથી એને પકડવાનું છે। અણીવાળા ભાગને હલાવ્યા વગર પેન્સિલને વર્તુળાકારે ફેરવાનો પ્રયત્ન કરો। હવે તમારે આ ભાગ અણીવાળો છે તેને હલાવવાનો નથી, બરોબર? પણ આ જે પેન્સિલ છે એને આમ ગોળ રીતે તમારે અહીંથી પકડી અને ગોળ કરવાનો પ્રયત્ન કરવાનો છે। તમે વર્તુળ દોરી શક્યા? જો તમે વર્તુળ દોરી શકો છો। તમે જે અણીદાર ભાગ રાખ્યો હતો તે નિશાન જુઓ। હવે તમે અણીદાર ભાગ અહીં રાખ્યું હોય તો તે તમારે પરિકર ઊંચું કરી અને નિશાન જોવાનું છે। આ નિશાન તમારા વર્તુળનું કેન્દ્ર છે। હવે તમે માની લો કે અહીંયા તમે અણી રાખી અને ગોળ વર્તુળ દોર્યું, આ ગોળ વર્તુળ દોર્યું તો આ જે ભાગ છે એ શું કહેવાય? તમારા વર્તુળનું કેન્દ્ર કહેવાય। શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર। પછી તમને આગળ પરિકરના ઉપયોગ વગર બનાવેલ વર્તુળ કરતા આ વર્તુળ શું વધુ સારું છે? આ વર્તુળની ત્રિજ્યા દોરો, તમે તેને માપો। હવે તમે અલગ અલગ રીતે બધી રીતે વર્તુળ દોર્યા, બરોબર? આગળ આપણે જોયું કે બંગડીથી દોર્યું, સિક્કાથી દોર્યું, તમે જાતે દોર્યું, દોરડાથી દોર્યું। હવે બધાય કરતા જે તમે પરિકરની મદદથી વર્તુળ દોરશો ને એનું એ વર્તુળ ખૂબ જ સરસ થશે અને એકદમ ગોળ થશે, બરોબર? હવે તમે આ જે વર્તુળથી તમે વર્તુળ દોર્યું એ તમારે શું કરવાનું? ત્રિજ્યા માપવાની છે। તો ત્રિજ્યા શું કહેવાય કે અહીં કેન્દ્રથી અહીં સુધીનો જે ભાગ છે એને ત્રિજ્યા કહેવાય। શું કહેવાય? ત્રિજ્યા કહેવાય। તમારે અહીંથી આ જે ભાગ છે વર્તુળ દોરવાનું છે, વર્તુળ દોરીને કેન્દ્રથી તમારે ત્રિજ્યા માપવાની છે સ્કેલથી, એટલે કે ફૂટપટ્ટીથી તમે માપશો તો તમને તેની ત્રિજ્યા પણ મળશે। હવે તમે પણ દલજીત જેવી તમારી ડિઝાઇન બનાવી શકો છો। તમે ડિઝાઇન બનાવી, હવે જો દલજીતે પાછળના પેજ ઉપર આ રીતે આ ડિઝાઇન બનાવી છે ને, તમે પરિકરનો ઉપયોગ કરી અને તમે આવી ડિઝાઇન પણ બનાવી શકો છો। જુઓ, વિચારો આ ડિઝાઇન કેવી રીતે બની હશે? બાજુના ખાનામાં પરિકર વડે આવી ડિઝાઇન બનાવો।
બનાવવાનો પ્રયત્ન કરો. શું આ વર્તુળ છે? તમારે જો આ ડિઝાઇન જે બની છે તેવી જ ડિઝાઇન આ વર્તુળ જે તમને ખાલી જગ્યા ચોરસ આપ્યું છે ત્યાં તમારે બનાવવાની છે. નૈના વર્તુળ બનાવી રહી હતી. રવિએ તેની પાસે રબર માંગ્યું. હવે શું કર્યું કે નૈના નામની છોકરી હતી એ શું કરતી હતી? વર્તુળ બનાવતી હતી અને એવામાં એને રવિએ તેની પાસે રબર માંગ્યું. એટલે વિચારો શું થયું હશે? તેને તેનું પરિકર મૂક્યું અને તેને રબર આપ્યું. પછી ફરીથી તેને પોતાનું વર્તુળ પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેનાથી આવું બન્યું નહીં. કેમ નહીં બન્યું હોય? કેમ કે આપણે ગમે તે વર્તુળ પરિકરથી દોરતા હોય, માની લો કે હું વર્તુળ પરિકરથી દોરતી હોય અને અહીં મારા કેન્દ્ર ઉપર મેં અણીવાળો પરિકરનો ભાગ મૂક્યો હોય. હવે હું એને થોડી વાર લઈ લઉં અને પછી પાછું એને અણી મૂકું તો વર્તુળ ના થાય, કેમ કે તેનું કેન્દ્ર છે એ ફરી જાય. એટલે આવું થાય નહીં. જો તમને કીધું છે વિચારો નૈના દ્વારા આવું ચિત્ર શા માટે થયું હશે? ચર્ચા કરો. તો કે હા, મેં કીધું એમ કે એક વખત કેન્દ્રથી અણી ઉઠી જાય તો તેનું માપ સરખું આવતું નથી અને વર્તુળ પણ સરખું થાય નહીં. તમે જે વર્તુળ દોરતા હોય તો તમારે ગમે તે કામ હોય પેલા વર્તુળ દોરી અને પછી એ કામ કરવું જોઈએ, જેથી કેન્દ્ર ફરે નહીં. શું વર્તુળમાં એક કરતા વધારે કેન્દ્ર હોઈ શકે? ના, વર્તુળમાં એક જ કેન્દ્ર હોય. વર્તુળમાં બીજું કેન્દ્ર ના હોય. બીજા દિવસે નૈના પરિકર વડે વર્તુળ બનાવી રહી હતી, પરંતુ તે આ રીતે બહાર નીકળી ગયું. જો નૈના વર્તુળ બનાવે છે એમાં એને વર્તુળ જો કેવું થયું? બહાર નીકળી ગયું. જે આગળ જેને અહીંયા ટચ કરવાનું હોય, જે લાઈન અહીંયા થયો નહીં. ક્યારેય તમારામાં કોઈ દ્વારા નૈના જેવો આકાર બન્યો છે? શું તમે ક્યારેય વર્તુળ દોરતા હોય અને નૈના જેવો આકાર બને છે? અરે પરિકરનો સ્ક્રૂ, નૈના શું કે અરે પરિકરનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે, મને તે સજ્જડ કરી લેવા દે, હવે મારું પરિકર ખસી જશે નહીં. તો આવું થાય, પરિકર વર્તુળ ગોળ ન થાય તો તમારે શું વર્તુળ એટલે કે પરિકર હોય એ ઢીલું, એટલે એના સ્ક્રૂ એટલે એના હારે જે બોલ આપ્યો હોય તમને પેન કડક કરવાનો, તે શું થયું હોય? ઢીલો થઈ ગયો હોય તો આપણે વર્તુળ સરખી રીતે દોરી શકાય નહીં. હવે જો તમને કીધું છે કે કેન્દ્ર શોધો. સાદિક અને સમીના પોતાના વર્તુળ બનાવવા માંગે છે. શું કરે છે કે સાદિક અને સમીના પોતાના વર્તુળ બનાવવા માંગે છે. તો સાદિક કહે છે કે હું તેને પરિકરથી બનાવીશ અને સમીના કહે છે કે ના, હું તો બંગડીથી નિશાન કરીને જ બનાવીશ. પછી તેઓ તેમના વર્તુળો કાપ્યા. એકે સાદિકે શું કર્યું? પરિકરથી બનાવ્યું અને સમીનાએ બંગડીથી વર્તુળ દોર્યું અને પછી તેઓએ તેમના વર્તુળ કાપ્યા, એટલે કે કાગળ ઉપર દોરી અને પછી તેમને પોતપોતાના વર્તુળ કાપી લીધા. જો મારા વર્તુળમાં કેન્દ્ર છે પરંતુ તારા વર્તુળનું કેન્દ્ર ક્યાં? હવે પરિકરથી દોર્યું હોય તો અણીવાળો ભાગ એને વચ્ચોવચ મૂક્યો હોય એટલે ત્યાં તેનું કેન્દ્ર હોય. આવી રીતે આ વર્તુળ દોર્યું હોય, હવે અહીંયા એની અણી હોય તો અહીંયા એનું કેન્દ્ર હોય, બરોબર. હવે બંગડીથી તમે દોરો તો એ ડાયરેક્ટ આવી રીતે દોરાય તો એનું કેન્દ્ર હોય નહીં. તો સમીના શું કહે છે કે ચિંતા ના કર, જો તો હું તે કેવી રીતે શોધું છું. હવે સમીના છે તે એને બંગડીથી દોરેલા વર્તુળનું કેન્દ્ર શોધે છે, બરોબર. તેને પોતાના વર્તુળને વચ્ચેથી વાળ્યું. હવે જો એણે શું કર્યું? સમીનાએ આવી રીતનું વર્તુળ બનાવ્યું છે. આવી રીતે વર્તુળ સમીનાએ બનાવ્યું છે, બરોબર. બંગડીથી બનાવ્યું એટલે એનું કેન્દ્ર તો ન હોય. તો સમીનાએ શું કર્યું કે માની લો કે અહીંથી આ અડધું એને આવી રીતે આમ વાળી દીધું, બરોબર. એટલે એનો અડધો ભાગ થઈ ગયો. પછી તે શું કરે છે કે ફરીને તેને આ ભાગ્યો એ અહીં વાળી દીધો, આટલો ભાગ અહીં વાળી દીધો, બરોબર. એટલે આખો ગોળ હોય એમાંથી તમે અડધો આમ વાળો અને અડધો આમ વાળો એટલે આ ભાગ કેવો થઈ જશે? આવો બતાય તમને, આવો બતાય. એટલે એક વર્તુળના 4 ભાગ આપણે આવી રીતે 4 ભાગ દોરીએ, 3 ભાગ દોરીએ બીજા, તો આખું વર્તુળ થઈ જાય ને. જો આવું આખું વર્તુળ થઈ જાય એટલે સમીનાએ એને અહીં જે મળે તે એનું વર્તુળનું કેન્દ્ર બને.
પછી તે ફરી પાછું આ પ્રમાણે મેં તમને કીધું એવી રીતે વાળ્યું અને તેને વાળેલા વર્તુળને ખોલ્યું. હવે મેં તમને કીધું એમ કે આમ 4 ભાગમાં વાળ્યું અને એને હવે વર્તુળ ખોલ્યું તો તેને અહીં શું કર્યું? જો તું તે ગળીને 2 રેખા એકબીજાને છેદે છે તે જોઈ શકે છે? સમીના છે એ સાદિકને શું કહે છે કે જો હવે મેં આ 4 રીતે વર્તુળ વાળ્યું, એની જે 2 રેખા છેદે છે તે તું જોઈ શકે છે? તો કે સાદિક કે છે હા. તો કે જો બંને રેખા છેદે છે ત્યાં ટપકું કરું છું, એટલે કે આ બંને રેખા છેદે, આ 2 અને આ 2 રેખા છેદે ત્યાં હું ટપકું કરું છું. આ મારા વર્તુળનું કેન્દ્ર છે. હવે તમે બંગડીનો ઉપયોગ કરી અને કાગળ પર વર્તુળ બનાવો, તેને કાપો અને પછી સમીનાની જેમ તે વર્તુળનું કેન્દ્ર શોધો. હવે તમારે શું કરવાનું છે આમાં કે એક કાગળ પર બંગડીથી વર્તુળ દોરવાનું છે અને સમીનાએ જે રીતે કેન્દ્ર શોધ્યું વર્તુળનું એવી રીતે તમારે પણ કેન્દ્ર શોધવાનું છે. આપણે પાના નંબર 88 પર આ પ્રમાણે આકૃતિ બનાવી શકીએ છીએ. તમે આ કેવી રીતે કર્યું? જો પાના નંબર 88 ઉપર તમને આ જે આકૃતિ આપી છે આવડી એ તમારે બનાવવાની છે. હવે કેવી રીતે તમે બનાવી? તો જો કેવી રીતે કર્યું હવે આપણે જોઈએ. તમારે એવી રીતે બનાવવાની આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. હવે છે કે સંતુલનની પ્રક્રિયા. સંતુલન એટલે શું કે કોઈ વસ્તુ પર આપણે આપણું સંતુલન એટલે કે ગમે તે પરિસ્થિતિમાં આપણે તેને માની લો કે એક આંગળી ઉપર વાટકો છે, રકાબી છે, એક સ્થિતિમાં ઊભી રાખી શકીએ, તેને સંતુલન કહેવાય. જોઈએ શું તમે રકાબીની આંગળી પર સંતુલિત કરી શકો છો? હવે તમે જો તમારા ઘરે રકાબી હોય તો તમે એને આંગળી ઉપર સ્થિર ઊભી રાખી શકો છો? જો તમને ચિત્ર આપ્યા છે કે 2 વાંદરા છે, એ રકાબીઓને પોતાની આંગળી પર સંતુલિત રાખવાનો પ્રયત્ન કરે છે. જો કે હું તેને સંતુલિત કરી શકીશ. અરે હું ફરી પ્રયત્ન કરીશ. મને લાગે છે કે મેં રકાબી કેન્દ્ર શોધી લીધું છે. હવે ગમે તે વસ્તુ આપણે સંતુલિત કરવી હોય આપણી આંગળી ઉપર તો આપણે શું કરવું પડે? એનું કેન્દ્ર હોય ત્યાં જ આપણે રાખવું જોઈએ, જેથી વસ્તુ આપણી પાસે સંતુલિત થાય. તમારે પણ તમારી આંગળી પર રકાબી કે તેના જેવા ગોળ ઢાંકણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે ક્યાં સ્થિર થાય છે? તો જ્યાં તેનું કેન્દ્ર હોય ત્યાં જ તે વસ્તુ સ્થિર થાય. હવે ચકરડી ફેરવવી. જો તમને ચિત્ર આપ્યું છે અલગ ટીવી જો વરસાદ બારીમાંથી પડે છે, 2-3 છોકરા છે, બેન્ચ ઉપર એક બેન બેઠા છે. જો ઝાકીર, અપુ, નૈના અને ગુડ્ડુ વરસાદ પડી રહ્યો હોવાથી બહાર રમવા જઈ શકતા ન હતા, તેથી તેઓ કંટાળતા હતા. અચાનક અપુએ કહ્યું ચાલો બધા ચકરડી બનાવીએ. તેઓએ પુઠ્ઠાનો ટુકડો લીધો અને તેના પર વર્તુળની નિશાની કર્યા બાદ તેને કાપ્યું. શું કર્યું? આ ઝાકીર ને અપુએ બધાએ પુઠ્ઠાનો એક ટુકડો લીધો. અને તેના પર વર્તુળની નિશાની કર્યા બાદ તેને કાપ્યું. એટલે કે પુઠ્ઠા ઉપર વર્તુળ દોર્યું અને તેને કાપી લીધું. પછી તેઓએ તેમાં કાણું પાડ્યું અને તેમાં દીવાસળી ભરવી. પુઠ્ઠામાં કાણું પાડ્યું અને દીવાસળી ભરવી. બરોબર? આ પ્રમાણે દેખાતી ચકરડી ફેરવવા તેઓ ઉત્સાહિત હતા. એટલે કે જો તમને 4 ચકરડીના ચિત્ર આપ્યા છે, ઝાકીર, અપુ, નૈના અને ગુડ્ડુ, આ 4 ચકરડી બનાવી અને તેમાં દીવાસળી ભરવી અને ચકરડી ફેરવવાનો પ્રયત્ન કર્યો. હવે જો ઝાકીરે અહીં સાઈડમાં ભરવી છે, બરોબર? અહીં સાઈડમાં દીવાસળી ભરવી છે, અપુએ વચ્ચે ભરવી છે, એક આ સાઈડ ભરવી છે. એ રીતે અલગ અલગ બધાએ ભરવી. વિચારવાનું છે કે જો તમને ખાલી જગ્યા આપી છે એમાં વિચારો કે કોની ચકરડી બિલકુલ ફરશે નહીં. તો વિચારો 4 ચિત્ર આપ્યા છે એમાં કોની ચકરડી નહીં ફરે? બિલકુલ એટલે નહીં ફરે એટલે બિલકુલ કોની નહીં ફરે? તો ઝાકીરની ચકરડી બિલકુલ ફરશે નહીં. પહેલા ખાલી જગ્યામાં લખો ઝાકીર. કોની ચકરડી થોડી જ ફરશે? હવે કોની ચકરડી થોડી ફરશે? તો જો
તો ગુડ્ડુ છે, ગુડ્ડુની ચકડી થોડીક ફરશે, ગુડ્ડુની, કેમ કે તે કેન્દ્રની નજીક છે. કોની ચકડી સૌથી સારી ફરશે? તો અપ્પુની. કેમ અપ્પુની ચકડી સૌથી સારી ફરશે? તો કે અપ્પુની ચકડી છે તેને દિવાસળી બરોબર કેન્દ્રમાં જ રાખી છે, એટલે કે કેન્દ્રમાં વસ્તુ સ્થિર થાય છે તેના લીધે, એટલે કે કેન્દ્રમાં દિવાસળી ભરવાના કારણે તે સંતુલિત થશે, એનાથી ચકડી ખૂબ જ સારી ફરશે. કોની ચકડીમાં દિવાસળી કેન્દ્રની સૌથી નજીક છે? તો જો તો નૈનાની ચકડી સૌથી નજીક છે કેન્દ્રની, નૈનાની. બરોબર. હવે હોમવર્ક છે, જો હું તમને હોમવર્ક આપું તે તમારે નોટબુકમાં કરવાનું રહેશે. જો જાતે ચકડી બનાવો. તમારે આવી ચકરડી પેજ નંબર 93 પર આપવામાં આવેલ ચકરડી જાતે બનાવવી, નીચેની ખાલી જગ્યા પૂરવાનો પ્રયત્ન કરો. અહીં જો હોમવર્કમાં છે, આવી રીતે તમારે 4 ચકરડી બનાવવાની છે અને જે રીતે દિવાસળી અંદર ભરવી છે એવી રીતે ભરવી, અને જે તમને 4 ખાલી જગ્યા આપી છે મેં કહ્યું, પણ તમારે પોતાની જાતે ચકરડી બનાવી અને આ ખાલી જગ્યા પૂરવાનો પ્રયત્ન કરવાનો છે. અસ્તુ.